કામરેજના ખોલવડમાં ગંદકી અને મચ્છર મુદ્દે આમ આદમી પાર્ટીનો વિરોધ જોવા મળ્યો હતો. મહિલાઓ સાથે પ્રદર્શન કરી તંત્રને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું. કામરેજના ખોલવડ વિસ્તારમાં આવેલી વિવિધ સોસાયટીઓમાં લાંબા સમયથી ગંદકી અને મચ્છરોની સમસ્યા યથાવત રહેતા સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. સોસાયટીઓ પાસેથી પસાર થતી ખાડીમાં કચરાનો જમાવડો અને દુર્ગંધને કારણે મચ્છરોનું પ્રમાણ ખૂબ જ વધી ગયું છે. આ પરિસ્થિતિના કારણે વિસ્તારમાં રહેતા લોકોમાં તાવ, મેલેરિયા જેવા રોગો ફેલાવાની ભીતિ ઊભી થઈ છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ આ મુદ્દે અનેકવાર તંત્રને રજૂઆત કરવામાં આવી છે, છતાં હજુ સુધી કોઈ યોગ્ય કાર્યવાહી કરવામાં આવી નથી. આ મુદ્દે આમ આદમી પાર્ટીના આગેવાનો દ્વારા વિસ્તારની મુલાકાત લેવામાં આવી અને મહિલાઓને સાથે રાખીને વિરોધ પ્રદર્શન પણ કરાયું. સાથે જ તંત્રને લેખિતમાં આવેદનપત્ર આપી તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરાઈ છે. લોકોનો આક્ષેપ છે કે ગ્રામ પંચાયત સમસ્યાનો ઉકેલ લાવવાને બદલે વેરાની ઉઘરાણી પર ભાર મૂકી રહી છે, જેના કારણે લોકોમાં નારાજગી વ્યાપી છે. હાલ સ્થાનિકોની માંગ છે કે ખાડીની તાત્કાલિક સફાઈ કરી મચ્છર નિયંત્રણ માટે યોગ્ય પગલાં લેવાય. ત્યારે હવે જોવાનું રહ્યું કે તંત્ર આ મામલે કેટલા ઝડપથી પગલાં ભરે છે. બ્યુરો રિપોર્ટ, RN ન્યૂઝ, કામરેજ, ખોલવાડ.